મહુવામાં સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ નવા મંદિરે લઈ જવાતા વિવાદ સર્જાયો છે। સંતો દ્વારા મંદિરની મૂર્તિ નવા મંદિરે લઈ જવાતા હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે। 125 વર્ષ જૂનું છે મહુવા શહેરમાં આવેલું સ્વામિનારાયણ મંદિર। મધરાત્રે મૂર્તિ હટાવી અને ધજા પણ ઉતારી લેવામાં આવી હતી। જૂના મંદિરના 2 દરવાજામાંથી એકને કાઢી દિવાલ પણ ચણી દીધી। રોષે ભરાયેલા હરિભક્તોએ મંદિર બહાર બેસી ધૂમ ગાઈને વિરોધ કર્યો હતો। આ મંદિરે ભગવાનની મૂર્તિ હતી તે સંતો રાતે આવીને 3 વાગે ચોરી કરીને લઈ ગયા છે। અમને પૂછ્યું નથી, કંઈ કીધું નથી, અને જો કીધું હોત તો અમે બધા આવત ને ધામધૂમથી મહારાજને લઈ જાત, સાથે તેડી જાત। કે મહારાજનું ઉત્થાપન આચાર્ય મહારાજ સિવાય કોઈ કરી શકે નહીં। આ લોકો જૂનાગઢથી બ્રાહ્મણને ગમે એ બ્રાહ્મણને, જૂનાગઢથી કોઈ બ્રાહ્મણને ગમે એ બ્રાહ્મણને લાવ્યા, રાત્રે ઉત્થાપન કરી અને રાત્રે ભગવાનને અહીંથી લઈ ગયા અને ત્યાં નવા મંદિરમાં એને પ્રાણ પૂરી અને આરતી પણ સવારે ઉતારી। આચાર્ય મહારાજ સિવાય મૂર્તિમાં કોઈ પ્રાણ પૂરી શકે નહીં। શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને લેખ જ લખેલો છે, એટલે આચાર્ય મહારાજ સિવાય કોઈને પ્રાણ પૂરવાનો અધિકાર નથી। સવારે આવ્યા તો મહારાજ ના દર્શન નો થયા, મંગળાના દિવાલ ચણી લીધી, ધજાના નો દર્શન થયા। અમે દિવાલે માથા ભટકાવીને દર્શન કરીને ઘરે ગયા। હાર લાવીએ, ફૂલ લાવીએ, મહારાજ માટે ફ્રૂટ લાવીએ તો આયા બધા એમને ઢગલા કરીને વૈયા ગયા। તો અમને કેવું તો જોઈએ ને મહારાજ ને લઈ જવા છે, તો અમે એને હારે પોથી યાત્રામાં જાત, મહારાજ ની રથયાત્રામાં જાત, કે મહારાજ ના હામી કરત ધામધૂમથી। આ તો એમને સાને સોરાયા લઈને વૈયા ગયા। આમ કઈ થોડું કરાય, ચોરી કરીને વૈયા ગયા કેવાય મહારાજ। કઈ કીધા કાર્ય વગરના વસ્તુ યોગ્ય નથી। પરંપરા શાસ્ત્રીય નિયમ મુજબ એની વિધિ કરવી પડે, શાસ્ત્રની મુજબ। આ એમને વિધિ કર્યા વગરના રાતોરાત ચોરી ન કરાય તો શું કહેવાય? વિધિ કરવી પડે, જાહેર કરવું પડે ધામધૂમથી, જગતમાં બધાને આમંત્રણ આપવું પડે, પોતાના ગુરુને કે હરિભક્તોને બધાને। મૂર્તિ લઈ ગયા છે ને દિવાલ તણી લીધી, ઉપરલી ધજા ઉતારી લીધી ને દરવાજો બંધ, ગેટ બે તાળા માર્યા। આ વસ્તુ યોગ્ય ન કહેવાય। આવ્યા હતા તો બધું બંધ, આ શાસ્ત્રીય વિધિ નિયમ મુજબ નથી। આ વસ્તુ કઈ ઘર છોડી આપણે ભગવાનના પામવા માટે તો એમ કે અંદર કઈ લાઈટ નું કામ કરતા હશે એટલે કઈ વાંધો નહીં, લાઈટ નું કામ કરે છે ને એટલે જવા દે। પછી કોને 3 વાગ્યા તો કૂતરા ને એવું બધું ભસતા હતા, પણ અમે કઈ એવું કઈ ધ્યાન નહોતું દીધું કે ચલો ને હશે રસ્તામાં કોઈ આજુબાજુ હશે તો કૂતરા ભસતા હશે। પણ સવારે થઈ ગયા તો અહીંયા મોટી દિવાલ મારેલી હતી, તો પછી બધાને જાણ કરી કે અહીંયા જો દિવાલ મારેલી છે, આવી રીતના છે। પછી બધાને ખબર પડી કે અહીંથી બધા ભગવાનને લઈ ગયેલા છે, તો એવી રીતના એમ ભગવાનને ન લઈ જવાય। અમને ખબર હોત તો અમે વાંચતે ગાજતે ભગવાનને લઈ જત, પણ આવી રીતના આમ ભગવાનની ચોરી કરેલી